વાઘણિયા હિન્દવાપીર આશ્રમમાં આજે છે અષાઢી બીજ, એટલે કે રામાપીર ભગવાનનો પ્રસંગ આજે વાઘણિયા ગામે જસા ભગતના સાનિધ્યમાં, એટલે કે હિન્દવાપીર આશ્રમ જૂના વાઘણિયામાં આજે કાર્યક્રમ યોજાયેલો છે। આજે ભવ્ય આખ્યાન છે અને રામાપીર ભગવાનનો પ્રસંગ છે। તો બાપુ પાસે જાણીએ શું છે બાપુ આજનો પ્રસંગ? આજનો પ્રસંગ છે પાઠ પ્રસાદી રામા મંડળ અને આપણે બરવાળા બધા રામા મંડળનો ખર્ચો આપીને રમાડે છે અને જમણવાર પણ એનું છે, બધો ખર્ચો એનો આપે છે અને તેથી ગાયોને લાભાર્થે છે બધી। બિલકુલ, આજે અષાઢી બીજ છે તો શું રામાપીરનું મહત્વ શું છે આજના દિવસે? આજના દિવસે બીજ કહેવાય અષાઢી બીજ, એટલે કે અષાઢી બીજ રામદેવજીની 12 બીજ। બરોબર, રામદેવજીની 12 બીજ 12 જગ્યાએ એક ઠેકાણે પૂજા તાલે 12 બીજનો ધણી કહેવાનું, એટલે તેથી રામદેવજીની બીજ અમે માની। બરોબર છે। તો આજે આખ્યાન મને જે અત્યારે શરૂ થયું છે તો કેટલા વાગ્યા સુધી ચાલુ રહે અને કેટલા લોકો આજે લગભગ તમારા ગણતરી આવશે? જમણવાર કેટલું હશે? 500-700 માં જમણવાર કર્યું છે, પછી વરસાદ છે તો કેટલા આવે દર્શક મિત્રો, આપે જે બોટાદના જે કુલદીપભાઈ છે એમના તરફથી આજે ખૂબ ખર્ચો છે, તો એમના સંબંધીને આપણે પૂછીએ શું છે આજે કાર્યક્રમને કઈ રીતે છે? આજે અમારા જે કુલદીપભાઈ મારા જમાઈ થઈ છે, બરોબર, હા હા, મારી દીકરીના ઘરવાળા છે, બરોબર। એમના બાબાને એને માનતા હતી કે ભાઈ મારે રામાપીર મંડળ, એટલે પછી અમે એવું નક્કી કર્યું કે આપણે આ વાઘણિયા જગ્યા છે એટલે આપણે અહીંયા રાખીએ, એટલે આ ગૌશાળાની અંદર જે થાય બરોબર યથાશક્તિ છે। આજે એક વિચારવાનું છે કે બોટાદ ગામ અહીંથી ઘણા દૂર છે, તો એના મનની અંદર એવો વિચાર એવો કે આજે મારે અહીંયા કાર્યક્રમ રાખવો છે રામાપીરનું ભગવાનના આસ્થામાં, જેને કે આસ્થાનું કેન્દ્ર છે, તો ત્યાં રામાપીરનું આખ્યાન આપણે રમાડીએ। સાથે સાથે અમરેલી જિલ્લાના લોકો અહીંયા આવે, પછી આજુબાજુના ગામના લોકો આવે, જૂના વાઘણિયા ગામના આવે, બોટાદના એના સગા સંબંધી આવે। તો આજે કુલદીપભાઈએ ખૂબ સારો એવો કાર્યક્રમ રાખી અને લોકોને આમંત્રિત કર્યા છે અને આજે માનવ મેદની ઉમટી પડી છે આખ્યાન જોવા માટે, અને જમણવાર પણ 500 થી 1000 લોકોને જમવાનું કાર્યક્રમ આજે રાખ્યો છે। તો આવા અષાઢી બીજને દિવસે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે। એમ્બલ ટીવી ન્યૂઝ, મનોજ સેનાણી, હિન્દવાપીર આશ્રમ, જૂના વાઘણિયા। હવે We are
સુરતથી મહેમાન પધારેલ છે કુલદીપભાઈ રામકુભાઈ કાજલ. આજે બાબાને જેને વાયક આપ્યું હોય 12 વીજનો ધણીમાં ખોડિયાર ભગવતી સદાન માટે એમની સળજી કરવા રાખે કારણ આ બાપાના સાનિધ્યની અંદર જેને બાપાનો વાયક આપ્યો હોય આ મંડળનું જે આયોજન કરેલ હોય તમામ ખર્ચ આ મંડળનો જે આપતા હોય વકુલદીપભાઈ દાદરની એકવાર જોરદાર તાલીમ મારવા બદલે વધાવી દો. તો બોલી ખોડિયાર માતની રામદેવજી મહારાજની પીપળવાળા ભૈરવની પરબના પીરની સત્ય સનાતન તમારી ધજારેથી ધણી જોઈ સાંભળે આમાં ધજારેથી ધણી સાંભળે અને જેના જે બળ